હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો। ભારત હવામાન વિભાગ દ્વારા તાજેતરના અહેવાલ મુજબ જિલ્લામાં તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। અને આગામી 2 દિવસ એટલે કે 13 અને 14 મે દરમિયાન પણ હીટવેવની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। તો રાજ્યના અનેક જિલ્લા અને શહેરોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રીને પણ તાપમાન પાર પહોંચી ગયું છે। 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આ સાથે જ રાજ્યનું સૌથી ગરમ સુરેન્દ્રનગરનું તાપમાન નોંધાયું છે। અને આગામી 2 દિવસ સુધી પણ આકરી ગરમી પડવાની શક્યતા છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું છે। પૂરતા પ્રમાણમાં પાણી પીવાની અને અનાવશ્યક બહાર ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તીવ્ર ગરમીને કારણે શરીરમાં પાણીની અછત, ચક્કર આવવા, નબળાઈ, માથાનો દુખાવો અને ઉબકા જેવી તકલીફો થઈ શકે છે। તેથી કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે। તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું અને રાજ્યનું સૌથી ઊંચું તાપમાન આજે નોંધાયું છે। અને આગામી 2 દિવસ માટે પણ સુરેન્દ્રનગરમાં હીટવેવની શક્યતા છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। લોકોને પણ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો બપોરના સમયે કામ વગર બહાર ન નીકળે અને સીધું સૂર્યપ્રકાશમાં આવવાનું લોકો ટાળે। સાથે સાથે પાણી પીતા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે અને સાવચેતી રાખવાની લોકોને સલાહ અપાય છે। જો લોકોને કોઈ લક્ષણ જણાય, પાણીની અછત જણાય, ચક્કર આવે, નબળાઈ લાગે, માથાનો દુખાવો થાય, ઉબકા જેવી તકલીફ થાય તો તાત્કાલિક તબીબી મદદ લેવા માટે જણાવવામાં આવ્યું છે। તો રાજ્યમાં આકરી ગરમી વચ્ચે સુરેન્દ્રનગરનું સૌથી વધુ તાપમાન નોંધાયું। 45.5 ડિગ્રી તાપમાન અહીં નોંધાયું છે અને આ સાથે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન અહીં નોંધાયું છે। તો આ અંગે વધુ વાત કરીએ, અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા સુરેન્દ્રનગરથી આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન આજે નોંધાયું, 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। જો 40 ડિગ્રીને પણ પાર તાપમાન પહોંચી જાય તો લોકો ની હાલત ખરાબ થઈ જતી હોય છે અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું, લોકોની કેવી હાલત થઈ અને તંત્ર દ્વારા તકેદારી રાખવા માટે શું સલાહો આપવામાં આવી છે? જિગ્નેશ જી, સુરેન્દ્રનગરમાં છેલ્લા 3-4 દિવસથી જે ગરમીનો પારો ગયો છે તેના કારણે અતિશય ગરમી પડી રહી છે અને ગરમીમાં લોકોને બહાર ન નીકળવા માટે તંત્રએ અગાઉ પણ જાણ કરી હતી। ત્યારે આજે 45.5 જેટલી ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે આગામી હજી 2 દિવસ આવું તાપમાન રહે અને ગરમીમાં વધારો પણ થઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે પ્રશાસન દ્વારા લોકોએ કામ સિવાય બહાર ન નીકળવું, સુતરાઉ કપડાં પહેરવા અને પાણી તરસ ન લાગી હોય તો પણ પાણી પીવું, વારંવાર પાણી પીવું અને પાણી અને બીજા જે ફ્રૂટના જ્યુસ છે, શેરડીનો રસ છે, છાશ છે, આનાથી શરીરનું અંદરનું તાપમાન ઠંડુ રહે તેવા પ્રયત્નો નાગરિકોએ કરવા જોઈએ, જેનાથી હીટવેવની સંભાવનાઓથી બચી શકીએ। ખાસ કરીને સગર્ભા મહિલા અને બાળકોને બપોર બાદ કામ સિવાય બહાર ન નીકળવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે સ્થળ પર માનવ ભીડ જાજી હોય છે ત્યાં ઠંડા પાણીની, છાશની અને તેની સેવા પણ સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે। એ હાલ સુરેન્દ્રનગરની ખાસ વાત કરીએ તો સુરેન્દ્રનગરની બાજુમાં નાનું રણ આવ્યું છે, જે રણના હિસાબે પણ તાપમાન વધી રહ્યું છે।
ત્યારે રણ વિસ્તારમાં પણ જે અમૂલ પશુ પક્ષીઓ છે તેના માટે પાણીની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર ની આજુબાજુના જે વિસ્તારો ગણી તો ત્યાં પણ તાપમાનનો પારો હાઈ જ છે. બપોર બાદ કોઈને ઘરની બહાર કોઈ કામ સિવાય ન નીકળે તે માટે પ્રશાસન અપીલ કરી રહ્યું છે. જી જિજ્ઞેશ, પ્રશાસન અપીલ તો કરી રહ્યું છે, પરંતુ ઘણી વખત એવું પણ થાય છે કે સંસ્થાઓ દ્વારા તો તમે કીધું કે છાસનું વિતરણ કરાય છે, પાણી આપવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ એવા સ્થળો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં 1-2 કિલોમીટર દૂર જઈને વ્યક્તિ પાણી પી શકે, એવી કોઈ જગ્યા? જી, પ્રશાસન દ્વારા અત્યારે એસટી બસ ડેપો પાસે પછી મહાનગરપાલિકા વિસ્તારમાં આ બે જગ્યાએ અને તે ઉપરાંત જે મુખ્ય રસ્તાઓ છે તે મુખ્ય રસ્તાઓ પર એક જગ્યાએ ઠંડા પાણી પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં આ નગરપાલિકા સંચાલિત પાણીની 2-3 પરબો છે તેમાં પણ પાણી યોગ્ય રીતે ઠંડુ રહે તે રીતના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. જી જિજ્ઞેશ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તો આખરી ગરમી તેનો મિજાજ બતાવી રહી છે. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન 45.5 ડિગ્રી તાપમાન અહીં નોંધાયું છે અને લોકોને પણ સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.